નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળ સ્તર વધારવા અને જમીનની ખારાશ અટકાવવા જળ સંચય અને જન ભાગીદારી અભિયાન હેઠળ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ થયો છે। મોહનપુર ગામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે જળ સંચય સંબંધિત વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ પ્રથમ તબક્કામાં ગણદેવી તાલુકાના મોહનપુર અને અંચેલી ગામના તળાવોને પાઇપલાઇન દ્વારા ઇન્ટરલિંક કરી ત્યાં 3 રિચાર્જ પીટ અને 4 પરમિએબલ રિએક્ટિવ બેરિયર કમ રિચાર્જ પીટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। તૃતીય તબક્કામાં કોલવા, કછોલી, ગંધોર, ધમડાછા, સરી, બુજરંગ અને વાસણ એમ કુલ 8 ગામોને આવરી લેવામાં આવશે। આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 21 રિચાર્જ પીટ અને 17 પીઆરબી કમ આરપી સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવશે, જેના દ્વારા વરસાદી પાણી તેમજ નહેરો અને ચેકડેમોના વધારાના પાણીને ફિલ્ટર કરી સીધું જમીનમાં ઉતારવામાં આવશે। આધુનિક ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ દ્વારા દરિયાઈ પટ્ટીના ગામોમાં ભૂગર્ભ જળમાં મીઠું પાણી ઉમેરાતા સેલિનિટીમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ટીડીએસ લેવલ પણ નીચું આવશે। આ ઉપરાંત આ તમામ ગામોના હયાત બોરવેલની સફાઈ, કુવાઓને પુનઃજીવિત કરવા અને તળાવોના ડિસલ્ટિંગ કાપ કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ જળ સંચયના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી સ્થાનિક ખેતી અને પીવાના પાણીની સમસ્યામાં કાયમી રાહત મળશે। નવસારી કાંઠા વિસ્તારમાં દરિયાઈ પાણીની ખારાશ ધરાવતા આ ગામોમાં પીવાના પાણીની ગુણવત્તા વધશે, ખેડૂતોના ખેતરમાં બોરવેલ અને કુવાઓ રિચાર્જ થશે, તળાવના કુદરતી જળ સંચયમાં નોંધપાત્ર વધારો થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકારિત કરવાના ભાગરૂપે આવા અંતરિયાળ ગામોના વિકાસ થકી આપણા દેશની કાયાપલટ કરવામાં આવી રહી છે। આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, નવસારીના કલેક્ટર શિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા તેમજ પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવસારી જિલ્લાના લગભગ 8 ગામો, મોહનપુર અને આજુબાજુના એ દરિયા કિનારાના આ ગામોમાં મીઠા પાણીના પીવાની કાયમી તકલીફ હતી અને એટલા જ માટે એક ટીમ પાસે ડીપીઆર બનાવડાવીને આનો જે જળનો સ્ત્રોત છે એ જળનું સ્તર પહેલાં ઊંચું લાવવું, એ સ્તર મીઠા પાણીથી ભરવું, એના કારણે લોકોને આખા વર્ષ પણ મીઠું પાણી મળી રહે એના માટે રિચાર્જ કરવું, એને અલગ અલગ તળાવ પણ પાઇપથી જોડવા, બોર પણ જોડવા, એ માટેનો આખો એક પ્રયોગ કરવાનું નક્કી થયું। એના માટેની યોજના બની। આજે નવસારી કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી એમણે એ યોજના માટે લગભગ સરકારના, રાજ્ય સરકારમાંથી અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓમાંથી 75 લાખ રૂપિયા ફાળવીને એ યોજનાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। આજે યોજના શરૂ થઈ છે, એના માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ એમનો પણ આભાર માનું છું। અધિકારીઓનો પણ આભાર એટલા માટે માનું છું કે એમણે આ પાણીની તકલીફ સમજી છે, પાણીની વ્યવસ્થા અત્યંત જરૂરી છે એનું મહત્વ પણ સમજ્યા છે અને એટલા જ માટે ચોમાસા પહેલાં જ આ કામ શરૂ થાય અને ચોમાસા પહેલાં પૂરું થાય એના માટેના પ્રયત્ન કર્યા। એમાં બધાનો સાથ અને સહકાર મળ્યો છે। કુલ મળીને લગભગ 7.5 કરોડની આ યોજના છે, પરંતુ CSRમાંથી કે અલગ અલગ લોકોની મદદ લઈને પણ આ યોજના અમે પૂરી કરવા માંગીએ છીએ। જે કે હજુ પણ સરકારમાંથી જેટલી મદદ મળશે એટલે લઈશું, પણ બાકીની યોજના પણ બધાની મદદ લઈને પૂરી કરીશું એવું તમને મારે આજે તમારા માધ્યમથી નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને ખાતરી આપી છે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે રીતે સૌને સારું પાણી, સારી ક્વોલિટીનું પાણી, પૂરી ક્વોન્ટિટીમાં પાણી આપવા માટે આગ્રહ કરે છે, એમનો જે નિર્દેશ હોય છે એને જમીન પર ઉતારવા માટેનો આ પ્રયત્ન નવસારીમાં થયો છે અને એના માટે કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીએ પણ જે મહેનત કરી છે, એમના અધિકારી કર્મચારીઓ, એમનો વિશેષ આભાર। એક સાયન્ટિસ્ટ છે પંકજ ગુપ્તા અને એમની ટીમ, એમણે પણ દિલ્હીથી અહીંયા આવીને જે રીતે આખો ડીપીઆર બનાવ્યો છે એના કારણે એને આકાર આપવામાં ઇઝી થયું છે, સરળ થયું છે, એમના માટે ટીમનો પણ આભાર માનું છું। ધન્યવાદ।